अमित शाह तुम माफी मांगो, माफी मांगो, माफी मांगो, अमित शाह तुम माफी मांगो, माफी मांगो, माफी मांगो। डॉक्टर बाबासाहेब आंबेडकरांच्या विजय असो, डॉक्टर बाबासाहेब आंबेडकरांच्या विजय असो। साहब का नाम लेकर तो कोई भी आ जाता है, और अगर ये बाबा साहब का नाम लेना फैशन हो गया है, और अगर इतना नाम किसी भगवान का लिया होता तो उनको स्वर्ग में जगह, उनके साथ पीढ़ियों को स्वर्ग में जगह मिलती। तो हम लोग आपके माध्यम से देश के गृह मंत्री को बताना चाहते हैं कि डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने हमारे SC ST OBC और माइनॉरिटी समाज को जीते जी स्वर्ग दिला दिया है। हमारी 7000 पीढ़ी स्वर्ग का दरवाजा खोल दिया गया है। तो हम अमित शाह जी को कहना चाहते हैं, आपका स्वर्ग मरने के बाद मिलेगा, हमें जीते जी स्वर्ग मिल चुका है। इसलिए अमित शाह जी, आपने जिस तरह का निवेदन दिया है वो आपकी संकुचित, संघी और घटिया मानसिकता को साबित करता है। आपसे निवेदन है, आप मानवता के नाते शर्मसार, आप जो है कहीं ना कहीं अपना आत्म परीक्षण करें और स्वेच्छा से राजीनामा दे दें। पूरे देश का SC ST OBC समाज आज सड़कों पर है। आप हमारी 3 माननीय જી આજ રોજ અમે તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ SC ST OBC તથા માઇનોરિટી સમાજના તમામ લોકો નિઝર પ્રાંતને આવેદનપત્ર સોંપવા આવ્યા હતા। નિઝર પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી છે એ ગઈ 17/12/2024ના રોજ દેશના શીતકાલીન સત્રના દોરાન જે સત્તા અને વિપક્ષની વચ્ચે ચર્ચા સત્ર ચાલુ હતું, એ ચર્ચા સત્રની વચ્ચે દેશના ગૃહમંત્રીજીએ એક વિવાદાસ્પદ અને જાણી જોઈને, જેનાથી સમગ્ર દેશની અંદર તેઓને કહ્યું છે કે अंबेडकर 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 नाम लेना आजकल फैशन हो गया है, अगर इतना नाम किसी भगवान का लेते तो उनकी 7 पीढ़ियों को स्वर्ग मिलता। तो हम लोग અમે લોકો એમના વિરોધમાં અહીં કલેક્ટર આપણે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે, અને તેઓએ રજૂઆત કરી છે તેમણે કે અમિત શાહ સાહેબે જે રીતે જે ભાષામાં જે શબ્દો ઉચ્ચારણ કરીને, જે તુચ્છ માનસિકતા રાખીને ડોક્ટર બાબા સાહેબ વચ્ચે કમ્પેરિઝન કર્યું છે તે વિવાદાસ્પદ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આ દેશના બંધારણના ઘડવૈયા છે, સાથે સાથે આ દેશના આધુનિક ભારતના ઘડવૈયા છે। આ દેશમાં રહેનારા તમામ બહુજન સમાજના લોકો, જે SC ST OBC કન્વર્ટેડ માઇનોરિટી સમાજના લોકો છે, તે લોકો માટે આ દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જીવતા જીવ જે છે સ્વર્ગના દરવાજાઓ ખોલ્યા છે। તેમ છતાં એમને માનનારો વર્ગ આ દેશની અંદર બહુસંખ્યક છે। 100માંથી 90% અમે વસ્તી ધરાવીએ છીએ। આ દેશના મૂળ નિવાસીઓ અમે છીએ, અને આ અમિત શાહજીએ જે નિવેદન આપ્યું છે, જેનાથી સમગ્ર દેશમાં સમગ્ર જનતાની વચ્ચે રોષ ભરાયો છે, અને તેના માટે સમગ્ર દેશની અંદર તેમના વિરોધમાં જગ્યા જગ્યા ઉપર આવેદનપત્ર આપવા માટે લોકો રસ્તા પર આવી રહ્યા છે। આક્રોશ લોકોમાં જોવામાં આવી રહ્યો છે। તેમ છતાં અમે રાષ્ટ્રપતિ સાહેબને નિવેદન કરીએ છીએ, આવેદન કરીએ છીએ, માગણી કરીએ છીએ કે આ સંકુચિત માનસિકતા અને RSS BJP સંઘની માનસિકતા, જે માણસને માણસની વચ્ચે તફાવત નિર્માણ કરી દેશમાં લોકોનું શોષણ કરવાની જે માનસિકતા છે, એવા લોકોને તાત્કાલિક ધોરણે અમિત શાહનું રાજીનામું લઈ લેવું જોઈએ। અમિત શાહને જેલની સલાખોની પાછળ મૂકી દેવું જોઈએ, કેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું નામ લેવા માટે એ અમિત શાહની औकात નથી કે હેસિયત નથી। આ દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી જે આ દેશનું બંધારણના ઘડવૈયા છે, અને તેઓનું નામ લઈને તેઓએ ખોટી ટિપ્પણી કરી છે। આ અમારા સમાજમાં ભારે રોષ છે। અમે બીજી એક માગણી કરી છે કે રાષ્ટ્રીય મહાપુરુષનું અપમાન કરવું એ કાયદેસરનો ગુનો થાય છે, અને એ ગુનો દાખલ કરીને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આ SC સમાજમાંથી આવતા હતા, એટલે એમની સંકુચિત માનસિકતા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને નીચું બતાવ્યું। તો અમારી માગણી છે કે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તેઓને જેલની સલાખોની પાછળ મોકલી તમામ સંવિધાનિક પદો પરથી તેઓને રાજીનામું લઈ લેવું જોઈએ, અને એમને જેલની પાછળ મોકલી આપવું જોઈએ। તો જ સાચે જે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું નામ લઈ દેશના દલિત સમાજ, આદિવાસી સમાજ, પછાત વર્ગના લોકો તથા અલ્પસંખ્યક લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, અને તમારી જે RSS ને ભાજપાની જે
સંકુચિત માનસિકતા તમે સંસદ ભવનની અંદર બતાવી છે તેનાથી દેશ અને વિદેશમાં તમામ લોકો તમારું જે છે બહિષ્કાર કરી રહ્યા છે. તેમ છતાં જો તમે સાચા આ દેશના અનુયાયીઓ હશો અથવા દેશના પ્રધાનમંત્રી સાહેબને અમારે રજૂઆત છે કે દેશના રાષ્ટ્રપતિજીને રજૂઆત છે, દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજને આજ દિવસ સુધી ભારત દેશ આઝાદ થયા પહેલા પણ ભણવાનો અધિકાર નહીં હતો, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના કાર્યો થકી